જે આપણા બાઇકની છે ફર્સ્ટ સર્વિસ. ગાઈઝ ગુડ આફ્ટરનૂન. બપોરના વાગી ગયા છે 3:55, એટલે ઓલમોસ્ટ 4 વાગી ગયા છે. આપણા બાઇકની ફર્સ્ટ સર્વિસ હજુ બાકી છે. આપણા બાઇકને લગભગ 2 મહિના થઈ ગયા છે અને ફર્સ્ટ સર્વિસ હજુ આપણી બાકી છે. સર્વિસ તો આવી ગઈ હતી, પણ આપણે જ સર્વિસ નહોતું કરાવ્યું બાઇક. બટ સર્વિસ સેન્ટરમાંથી કોલ આવતા હતા કે સર્વિસ તમારી પેન્ડિંગ છે. સો હવે આપણે જઈશું બાઇકની સર્વિસ કરાવવા માટે. શરૂ કરી આજનો વિડીયો. વન્સ અગેન વેલકમ બેક ટુ ધ ચેનલ. ધીસ ઇઝ હાર્દિક રાવલ. ઇટ્સ યોર ઉત્તર ગુજરાતી એન્ડ આઈ હોપ યુ આર ડુઈંગ ફાઇન. બાઇકની સર્વિસ કરાવવા જવાનું છે, તો ફર્સ્ટ સર્વિસ હતી એટલે મેં વિચાર્યું કે ભાઈ ચલો એક વિડીયો ફર્સ્ટ સર્વિસ ઉપર થઈ જાય અને ઓનરશિપ રિવ્યૂ હું આપવાનો છું બાઇકનું, કેવું રહે છે કેવું નહીં. બાકી તમે આપણા બાઇકનો એકવાર લુક જોઈ લો, બરાબર. પછી આપણે નીકળીએ છીએ સર્વિસ માટે. અત્યારે એવું છે કે કાલે થોડો વરસાદ પડ્યો છે એટલે થોડું ફ્રેશન અપ લાગે છે બાઇક, બરાબર. બાકી આ જે ધૂળ છે એ બધું અહીંયા સુધી હતી. વરસાદના કારણે થોડું નવા જેવું લાગે છે, બટ કાલ એવું નહોતું. કાલે બહુ ડર્ટી હતું અને કાલે બહુ જ ધૂળવાળું હતું બાઇક. બટ કાલ રાત્રે વરસાદ પડ્યો એના કારણે થોડું ક્લિયર થઈ ગયું છે. બટ આપણે સર્વિસમાં જઈશું તો ધોવડાવી દઈશું બાઇકને. બાકી આવું કંઈક છે. તો ભાઈ આપણું બાઇક 2564 કિલોમીટર ફરી ગયું છે, બરાબર. અને હજુ પણ આપણે સર્વિસ નહોતી કરાવી, તો જઈશું આપણે સર્વિસ કરાવવા. ઓકે, ચલો નીકળીએ. તો ભાઈ આપણે સર્વિસ સ્ટેશને આવી ગયા છીએ. આપણું બાઇક અંદર લાગી ગયું છે, બરાબર. સર્વિસ સ્ટેશનનો લુક બહારથી કંઈક આવો છે. અને જે આપણા સર્વિસ સ્ટેશનના જે ટેકનિશિયન છે એ ભાઈ સાથે આપણે વાત કરીએ થોડી. ઓકે ભાઈ, આ રીતનો કંઈક શોરૂમ છે. હા ભાઈ, આપણા ટેકનિશિયન છે આશીષભાઈ. મજામાં? કેવું ચાલે? આ ભાઈ આપણા બાઇકની સર્વિસ કરશે. વન એન્ડ ઓનલી આશીષ ઠાકોર, જસલપુર. બાય ધ વે આપણા ગામના જ છે. ઓકે, તો સર્વિસમાં કંઈ જોવા જેવું થશે નહીં, આ ભાઈ કરી દેશે. બાકી બીજા બધા મોડલ્સ પડ્યા છે હોન્ડાના. આ હોન્ડા શાઇન 125cc સર્વિસમાં આવ્યું છે. 100cc છે, અચ્છા. હોન્ડા 100cc સર્વિસમાં આવ્યું છે. એક્ટિવા પણ પડ્યું છે સર્વિસમાં. બીજું એક્ટિવા પણ છે. આ તો ફ્રેશ છે, પેલું બી ફ્રેશ પીસ છે. જે લોકો જોવા આવે છે એ લોકો માટે. ઓકે, આ ઓફિસ છે. બહુ વ્હીકલ લેવા આવે છે તે લોકોના ડોક્યુમેન્ટથી માંડીને બધી પ્રોસેસ આ ઓફિસમાં જ થાય છે. આ ઓફિસનું ફ્રન્ટ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, બાઇક આપણું અહીંયા લાગી ગયું છે. અહીંયાથી બાઇક અહીંયા લાવ્યા છે. અને આ છે આપણું હોન્ડા હોર્નેટ CB125. ઓકે, ચાલો. નું જે એન્જિન ઓઇલનો નટ છે એ નીકાળી દીધો છે. હવે આશીષભાઈએ એક એડવાઇસ આપી છે કે ચેનમાં કદી ઓઇલ નહીં નાખવાનું, ચેન સ્પ્રે જ યુઝ કરવાનું લ્યુબ્રિકેશન માટે. તો મેં એમનું કારણ પૂછ્યું તો એમને એવું કારણ આપ્યું છે. આશીષભાઈ આપી દો, તમે જ કારણ આપી દો. કેમ ચેનમાં ઓઇલ નહીં નાખવાનું? હા હા, ખરાબ થઈ ગયા ભાઈ, કચર બોલે ચેન કચર એના લીધે વેલા ખલાસ થઈ જાય. અચ્છા, જે ચેનમાં પેલું રબરની ગ્રીપ આવે એના લીધે. ઓકે, ચેનમાં એક રબરની ગ્રીપ આવે છે વચ્ચેના પોર્શનમાં, તો એ તૂટી જાય તો ચેનમાંથી પછી અવાજ ચાલુ થઈ જાય. એટલા માટે ચેનમાં ઓઇલ નહીં નાખવાનું, ઓનલી ચેન સ્પ્રેનો જ યુઝ કરવાનો.
ઓકે, એવી એક એડવાઇસ આપી છે. બાકી ઓઇલ આપણું નીકળી ગયું છે. એન્ડ આ આવી ગયું છે હોન્ડા. ચલો ભાઈ, આપણે આ ઓઇલ નાખવાનું છે હોન્ડા પ્રો હોન્ડા જેન્યુઅન લ્યુબ્સ એન્ડ કેમિકલ્સ એન્ડ 5W13 જસોમાનું. ઓકે, BS6. હવે ઓઇલ ફિલ્ટર ચેક કરવાનું છે. ભાઈ ઓઇલ ફિલ્ટર આમને નીકાળ્યું છે. કઈ તો લાગે તમારા પછી. ઓકે, હવે આને ક્લીન કરવાનું રહેશે. ઓકે, વોકઅપ નહીં હતું. ટાઈટ કરીએ તો મિસ થઈ ગઈ આવ. ક્લચ ટાઈટ કરે છે ભાઈ, થોડી ઢીલી થઈ ગઈ છે. ફાઇનલ આઉટપુટ કંઈક આવો છે ભાઈ. હવે બાઇક જાય છે વોશિંગમાં. બીજું કંઈ હતું નહીં, ખાલી ઓઇલ ચેન્જ અને થોડું ક્લચ અને થોડી બ્રેક. રેયર ટાયરમાં બ્રેક સેટ કરી છે અને ક્લચ સેટ કરી છે. ઓકે, બાકી ડિસ્ક બ્રેક છે એટલે એમાં કંઈ જોવાનું આવતું નથી. અને આપણું જેન્યુઅન ડ્રાઇવિંગ છે, મતલબ જેન્યુઅન રાઇડિંગ છે આપણું, તો એટલું કંઈ વધારે થયું નથી. બાકી અહીંયા વોશ થઈ જશે બાઇક. યાર તો ભાઈ ઓલમોસ્ટ આપણું કામ પૂરું થઈ ગયું છે. વોશિંગ બરાબર, ઓઇલ ચેન્જ ઓલમોસ્ટ નહીં, પૂરું થઈ ગયું છે. ડન. લુક જો યાર, હાય 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 હાય. ઓકે, બહાર જઈને હું તમને મળું છું. ચલો, હવે સર્વિસ થયા પછી ઓલમોસ્ટ કંઈક આવો લુક છે. ઓકે, આ એ સર્વિસ સ્ટેશન છે જ્યાં આપણે સર્વિસ કરાવ્યું. અને આ આપણું બાઇક. અને આ આપણા ફ્રેન્ડ આશીષભાઈ, જેમને સર્વિસ કમ્પ્લીટ કરી. તો ભાઈ એક બીજી ઇન્ફોર્મેશન આપી દઉં કે આ સર્વિસ સ્ટેશન ક્યાં આગળ લોકેટેડ છે. તો ચાણસમાં મહેસાણા હાઈવે ઉપર રોયલ હોટલની એક્ઝેક્ટ બાજુમાં. ઓકે, અને જો ચાણસ્મા તાલુકાની આજુબાજુના ગામડાઓમાં એક જ સર્વિસ સ્ટેશન છે જે મને સેટિસ્ફાઈડ લાગ્યું છે. તો અહીંયા આવો અને તમારું બાઇક સર્વિસ કરાવો. હોન્ડાનું હોય, તમે હોન્ડાનું બાઇક ખરીદેલું હોય, જેમ કે મેં લીધું છે એમ,
તો હું તમને બતાવી દઉં કઈ જગ્યાએ છે આ હાઈવે ચાણસમાં ચોકડી અને આ હાઈવે જાય છે મહેસાણા બાજુ. સામે છે ઇન્દિરાનગર અને એની એક્ઝેક્ટ સામે છે આદર્શ મોટર્સ હોન્ડા ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર. ઓકે, તો ચાણસમાં તાલુકાના ગામડાઓમાંથી જો તમે બિલોંગ કરતા હોય અને હોન્ડાનું વ્હીકલ હોય તમારી જોડે તો તમે અહીંયા સર્વિસ કરાવી શકો છો. પાટણ ના જવું હોય તો. ઓકે, ચલો મળીએ. તો ભાઈ ફાઇનલી આપણું બાઇક સર્વિસ થઈ ગયું છે અને હવે બ્રાન્ડ ન્યૂ લાગે છે બાઇક. બાઇક સાથે આપણને એક વસ્તુ મળ્યું છે, આ રહ્યું હોન્ડાનું હેલ્મેટ. ઓકે, તો આનું અનબોક્સિંગ આપણે કરી લઈએ. તો ભાઈ આવું કંઈક હેલ્મેટ છે આપણને હોન્ડા તરફથી મળ્યું છે, બ્રાન્ડ ન્યૂ હેલ્મેટ. ઓકે, વિડીયો ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો તમારા મિત્રોને, તમારા ગ્રુપમાં. અને નેક્સ્ટ વિડીયો આપણે જોઈશું કે બાઇકમાં શું શું ફંક્શન આપેલા છે. બીજું કે ઓનરશિપ વિડીયો મારે બનાવવાનો છે, તો એ બધા વિડીયો હવે હું તમને બનાવતો રહીશ, મતલબ હું તમને જણાવતો રહીશ. તો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.